आज तो भाई हारी पेटना हैरान થઈ ગયા જોઈ લો આગળ વિડિયો। ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને। આજે આપણે જવાનું છે વડોદરા। આપણે તો ભાઈ અનિલભાઈ ની ઇકોલે નીકળી ગયા વડોદરા બાજુ અને ઠેઠ સુધી વરસાદ ચાલુ સડે દીધું ઇકો હાઈવે ઉપર। પછી તો ભાઈ ગેસ નો ટાંકો કરાયો ફૂલ। આજે પહેરીને આવ્યો તો વ્હાઈટ બૂટ, મને એમ તો સિક્કા પાડું પણ જેથી વ્હાઈટ બૂટ કીધી વરસાદ આવી ગયા ફટાફટ હાઈવે સડે જઈને બેક ફોર વ્હીલ ની સાઈડ કાપી એટલે એને અમારી કાપી હા આવી ગયા ધંધુકા છોકડે અને ચાનો કોટો સડાવી નીકળી ગયા પાછા વડોદરા બાજુ। આવી ગયો ફટાફટ વડોદરા આવીને આવી ગયા ભાઈ ઓફિસે। અમે શું કામ વડોદરા આવ્યા હતા તમને કે ખબર નહીં હોય? અમે આવ્યા હતા કલર કરવાનું મશીન લેવા। અમે જે મશીન લેવા આવ્યા હતા ને એવડે મકાનને કલર કરવાનું મશીન હતું એટલે અમારે તો ફૂલ ટ્રેનિંગ લેવી પડે। અમે પહેલી વાર મશીન લેવા આવ્યા હતા આવું। અમને તો ભાઈ મશીન ચાલુ કરતા નથી આવડતું, કઈ રીતે ચાલુ કરવું કઈ રીતે વાપરવું, એટલે ફૂલ વિડીયો બનાવ્યો અને ફૂલ રીતે ટ્રેનિંગ આપી એ ભાઈ તો ભાઈ મને બધી પૂરેપૂરી ટ્રેનિંગ આપી હોય પણ બધું પ્યોર સમજાવી દીધું। પછી મને એમ કીધું તમે મશીન લેવો કરી, પછી મેં મેં ઝડપ્યું મશીન વાપરવાનું। જે મશીનનો આગળનો ફુવારો હતો ને એ થોડોક બગડી ગયો હતો એટલે મારથી બરોબર થતું નહોતું। પછી તો ઓલા ભાઈ છે ને પછી નવો ઓલો ફુવારો લાવીને પછી ફિટ કરી દીધો મને। પછી કીધું હવે મશીન વાપરો આવડો બરોબર છે એમ। પછી ભાઈ કરો બરોબર ફીટ અને પછી કર્યું ચાલુ ભાઈ ફુવારો મારવાનો। અને ભાઈ આપણે જોઈ લીધું બરોબર ફુવારો થાય છે, બધું ઓકે છે, કઈ રીતે થાય બધું ઓકે કરી લીધું ને બધું આપણે ચેક કરી લીધું અને શીખી ગયા। પછી કહી દીધું આપણે પેમેન્ટ। આપણું મશીન થઈ ગયું છે પેક, અને પેક કરીને પછી ખોખું આપણે ઉપાડ્યું બે ગોપાલે અને મારા પપ્પાએ બેથી નાખ્યું ઇકોમાં। મશીન લેવાનું જ મારે કેદુનું સપનું હતું અને આજે સપનું મારે પૂરું થઈ ગયું। પછી બેનલબેન કીધું આજ की પાર્ટી मेरी तरफ से અને પાર્ટી કરીને ઉપડ્યા ઘર બાજુ। વચ્ચે તો ભાઈ રસ્તો ભૂલી ગયા હતા ને હેરાન થઈ ગયા। પછી સફરજન લઈને ફટાફટ આવી ગયા ઘરે, અને ઘરે તો ભાઈ આવીને મશીનનું અનબોક્સિંગ કરી નાખ્યું છે ભાઈ। આજે તો કાંઈ મશીન ટ્રાય કરવાનો ટાઈમ હતો ને એટલે ખાલી મશીન અનબોક્સિંગ કર્યું અને જોયું બધું પેરપાર્ટ કેટલા આવ્યા છે બધું ઓકે જોઈ લીધું છે। અને આપણે આગલા વિડીયોમાં મશીન આપણું કઈ રીતે કામ કરે છે એ આપણે જોઈશું આગલા વિડીયોમાં। ત્યાં સુધી લાઈક શેર અને ફોલો કરતા જજો।